નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં। ગુજરાતમાં આજથી વીજળીના કડાકા ભડાકા સાથે 5 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। કયા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે એ પણ વિડીયો અંદર વાત કરીશું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે। ઉત્તર અરબ સાગરમાં સક્રિય થયેલા ચક્રવાતની અસર વર્તાશે। 11 મેથી વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 11મી તારીખની વાત કરવામાં આવે તો અરવલ્લી, મહીસાગર, પંચમહાલ તથા છોટાઉદેપુરમાં વરસાદ થશે, ત્યારે તાપી, દાહોદ, વલસાડ તથા ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। 12 મેની જો વાત કરવામાં આવે તો સુરત, તાપી, દાહોદ તથા નવસારી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો 13 મેના રોજ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ વરસાદ વરસી શકે છે। ભરૂચ, નર્મદા, સુરત તથા સાબરકાંઠાના વિસ્તારમાં અનુમાન લગાવવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તથા 14 થી 15 મેના રોજ સૌરાષ્ટ્રના બોટાદ, રાજકોટ, અમરેલી તથા ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે। વર્તમાનમાં ગુજરાત પાસે 4 સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ ઉપર અને અરબ સાગર ઉપર સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।